જોબ મિત્રો તમારા માટે છે એ નોકરીની ખૂબ જ સારી તક આવી ગઈ છે અને સરકારશ્રી દ્વારા તમારા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે મિત્રો. આમ તો આપણે ઘણા બધા મેળાઓમાં જતા હોઈએ છીએ, પણ સરકારે છે એ શિક્ષિત યુવાનો માટે છે એક રોજગાર ભરતી મેળો આયોજિત કર્યો છે. તો ચાલો મેળવી લઈએ મિત્રો તેના વિશે વિગતવાર માહિતી. અમદાવાદ જિલ્લામાં મદદનીશ નિયામક રોજગાર કચેરી અમદાવાદ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તારીખ નોંધી લેશો મિત્રો 15/3/2025. હજી એક વખત તારીખ બોલી જાઉં છું મિત્રો, 15/3/2025 રોજગાર ભરતી મેળાની તારીખ છે. અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ ભરતી મેળો આયોજિત છે. રોજગાર ભરતી મેળાનો સમય છે સવારના 11 કલાકે. હવે એમાં વાત કરીએ આપણે શૈક્ષણિક લાયકાતની, તો જો તમે 12મું ભણ્યા છો, બીકોમ કર્યું છે ગ્રેજ્યુએટના અંદર, તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો. તમે આઈટીઆઈ કર્યું છે, આઈટીઆઈના અંદર તમે ફિટરના ટ્રેડમાં આઈટીઆઈ કર્યા છો, ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આઈટીઆઈ કર્યું છે, ઇલેક્ટ્રોનિકમાં તમે આઈટીઆઈ કર્યું છે, ડિપ્લોમામાં તમે મેકેનિકલમાં ડિપ્લોમા કર્યું છે, ઇલેક્ટ્રિકમાં ડિપ્લોમા કર્યું છે, અથવા તો ઇલેક્ટ્રોનિક્સમાં જો તમે ડિપ્લોમા કર્યું હોય તો તમે આ ભરતી મેળામાં ભાગ લઈ શકો છો. હવે આના અંદર છે એ ઘણી બધી વેકેન્સીઝ ખાલી છે. તેમાં ટેસ્ટિંગ એન્જિનિયર, ટ્રેની, ફિટર, ઇલેક્ટ્રોનિક, મેકેનિકલ ઇલેક્ટ્રિશિયન, મેન્ટેનન્સ, સ્ટોર એક્ઝિક્યુટિવ, સ્ટોર આસિસ્ટન્ટ, ડિસ્પેચ એક્ઝિક્યુટિવ અને ડિસ્પેચ આસિસ્ટન્ટ, આટલી અલગ અલગ છે એ વેકેન્સી ખાલી છે. હવે રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ કંઈ જ જાજી વસ્તુ નથી લઈને જવાની. માત્ર તમારો એક બાયોડેટાની કોપી તેમજ તમારું આધાર કાર્ડ લઈને હું જણાવું એ એડ્રેસ પર તમારે ઉપસ્થિત રહેવાનું છે. 15/3/2025ના રોજ સવારે 11 કલાકે તમારા ડોક્યુમેન્ટ્સની ફાઇલ અને એક સરસ મજાનું મિત્રો તમારા ફોટાવાળું રિઝ્યુમ બનાવી લેજો. રિઝ્યુમ બનાવવાનું બાકી હોય તો હું આપને જણાવું એ રીતે તમે રિઝ્યુમ બનાવી લેજો. એક સરસનો ફોટો લગાવી દેવાનો પાસપોર્ટ સાઇઝનો. આપણે 10મું ભણ્યા હોય તો 10મા ધોરણની ડિટેલ્સ નાખવાની, 12મું ભણ્યા છીએ તો 12મું, બીકોમ કર્યું છે તો બીકોમના કયા વર્ષમાં કર્યું છે, કેટલા ટકા આવ્યા છે, કઈ કોલેજમાંથી કર્યું છે, એ બધી જ ડિટેલ આપણે છે સરસ રીતે નાખી દેવાની છે. આપણા પાસે કોઈ એક્સપિરિયન્સ છે તો એક્સપિરિયન્સ નાખવાનું છે. એવી જ રીતે તમે ડિપ્લોમા કર્યું છે અથવા તો આઈટીઆઈ કર્યું છે તો તેના વિશે તમારે સરસ મજાની ડિટેલ છે એ આ મુજબ છે એ તમારા રિઝ્યુમમાં લખી કાઢવાની છે. હવે તમારે જ્યારે પણ જાઓ છો તમે ભરતી મેળામાં ત્યારે ફરજિયાત તમારું આધાર કાર્ડ સાથે લઈને જવાનું છે. હવે એડ્રેસ નોંધી લેશો. મહેતા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, E66, ફેઝ 2, બોલ, GIDC, સાણંદ જિલ્લો, અમદાવાદ. હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું. જો તમારે એડ્રેસ નોંધવાનું બાકી છે તો એડ્રેસ નોંધી લેશો. મહેતા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, E66, ફેઝ નંબર 2, બોલ, GIDC, સાણંદ જિલ્લો, અમદાવાદ. આ એડ્રેસ પર તમારે છે એ 15 તારીખે પહોંચી જવાનું છે મિત્રો. જો તમારે નોકરી જોઈતી હોય તો તમે પહોંચી જજો. ભરતી મેળામાં છે ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઇન્ટરવ્યૂ આપણે ક્લિયર કર્યું એટલે કંપની દ્વારા આપણને નોકરી આપવામાં આવતી હોય છે. આવી અવનવી જો તમે કયા જિલ્લામાં ભરતી મેળો છે તેની માહિતી મેળવવા માંગો છો તો પ્લે સ્ટોર પર જઈ અને તમારે anubandan.gujarat.gov છે એ તમારે અનુબંધન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે, જેથી કરી અને તમને માહિતી મળશે કે કયા જિલ્લામાં ભરતી મેળાનું રોજગાર કચેરી દ્વારા આયોજન કરવામાં આવેલું છે. પ્લે સ્ટોરમાં જઈ અને જાજુ કંઈ નથી કરવાનું, માત્ર તમારે ટાઈપ કરવાનું છે અનુબંધન એપ્લિકેશન આવી જાય એટલે એમાં તમારે છે અમુક બેઝિક ડિટેલ નાખવાની હોય છે. તમારું નામ, તમારું એડ્રેસ. જો તમે રોજગાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે. આટલી ડિટેલ તમે નાખી દેશો એટલે તમને 33 હમણાં એક જિલ્લાની આપણે વધારો થયો છે એટલે 34 જિલ્લામાં કયા તાલુકામાં, કયા જિલ્લામાં, કઈ જગ્યાએ, શું ટાઈમે, કેટલી શૈક્ષણિક લાયકાત માંગેલી છે, બધી જ ડિટેલ આ અનુબંધન એપ્લિકેશન પર આવી જતી હોય છે. આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ.